આજના આપણા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે ને આપણે જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને આપણે જો માલ ઢોરની નીરેણ કરી દીધી છે તો હવે માલ નીણ ખાય તો આપણે જવાનું છે મરસી સોંપવા તો હાલો તો હું તમને મરસી બતાવું આપણે કેવી રીતના સોંપી છીએ કેમ કે આપણે આંતર પાક લેવાનો છે એટલે કપાસની અંદર મરસી એક કપાસ ને એક મરસી એમ સોંપવાનું છે તો આપણે સોંપવાનું ચાલુ કરી દીધું છે તો હાલો તો તમને બતાવી દઉં તો આ છે આપણો મરસીનો રોપ અને આવી રીતના આપણે મરસી સોંપવાની છે તો આવી રીતના એક મરસી અને એક કપા આપણે સોંપવાનો છે તો લાલાભાઈ ખાડા કરે છે અને આપણે બધાને સોંપવાનું છે તો હું કેવું લાલાભાઈ આ બાજુ આપણે મરસી સોંપી છે અને આ બાજુ આપણે રીંગણી સોંપી છે તો જોઈ શકો છો આપણે રીંગણી પણ સોંપી દીધી છે અત્યારમાં સોંપીથી પણ ચાલુ વરસાદ હતો એટલે આપણે વિડીયો નહોતો બનાવ્યો તો હવે આપણે વરસાદ રહી ગયો છે તો આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે કન્ટિન્યુઅર વિડીયોમાં બન્યા રહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો પણ કરી દેજો તો કેટલા બધા મરસીમાં પાણી વાળે છે મરસી થોડીક એવી છોપેલી છે પણ મરસીને છોડવા જેટલા જ માણા છે તમારે નિર્ભય આવી ગયો છે પાણી વાળવા તો ગુંજા ઓલા રૂંજા ને ગોળી બધા આવી ગયા પાણી વાળા અમારા કાર્તિકભાઈ આમ ડોકાઈ છે પણ અહીંયા આવતા નથી અહીંયા હું આ ન્યા પોગી જાય એટલે મારું તાન જ છે એટલે પાણી પોગી જશે આપણે થોડીક જ વારમાં કરી દીધું છે માલ પાવાનું ચાલુ તો આપણે માલ પાવાનું ચાલુ છે કેમ કે આપણે છોડીને માલને નથી પાતા આપણે હાંડે હાંડે ભરી અને માલને પાવાના છે હાલો તો જો આ છે આપણો ટાંકો માલને પાવાનો ટાંકામાંથી પાણી ભરી લઈ હાલો તો માલ પાઈ લઈ તો ખાણ ખાવા ઉતાવળી થઈ ગયેલી છે દવા ભેળવેલી છે આને 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 નહીં દેવાના આને કોરું લેતી પગરને આપી દે બધા માલ ખાણ ખાવા મીણા છે હવે આપણે બારની ભેંસને ખાણ દઈ દઈ દીદું મૂકવાય નહીં દે ઉતાવળી થઈ જાય કે લઈને મૂકી દે ને રમેત કરીમાં મૂકી દે બા એમ હોય માલ ખાણ ખાય ત્યાં સુધીમાં આપણે આ માંડવા પર કાગળિયો નાખવાનો છે તો આપણે જો લાલાભાઈ માપ કાઢવા મીણા છે અને આ આપણે કાગળ પણ આવી ગયો છે તો આપણે કાગળ શીરવાનો છે કોથળો છે એટલે હાલો તો આપણે કાગળ નાખી દઈએ છોકરા રમવા મીણા છે ગાડી ગાડી અને આપણે જો સાંજ પડી ગઈ છે હવે શાક બકાલાની તૈયારી કરવાની છે જો આપણે આ માંડવો બનાવ્યો છે તો આપણે માંડવો માળતા હતા જો એટલું બાંધ્યું છે અને બીજું આપણે બાંધવાનું બાકી છે જો આ બે ગાળા બનાવવાના છે આપણે કેમ કે માલને વાસઠ ન આવે એ હાટુથી બનાવી છે નકર જગ્યા તો આપણી પાસે લાટ છે જો અમારા છોકરા જો કેવી ગાડી હાકે જો એને લાગે ફોર વ્હીલ હાકી એક ઢવડે ને એક બે વારા ફરતી વારા કરે છે હાલો તો આપણે શાક બનાવી નાખીએ એનું બનાવવાનું છે એ જ ગોતવાનું છે કાર્તિકભાઈ હવે અંધારું થઈ ગયું ઘરે બી જવું કે હે વાદળનો કેવો સરસ મજાનો નજારો છે તો પડી ગઈ છે સાંજ ને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ તો જય માતાજી બધાને